પણ એક બહુ જ સરસ પુસ્તક મેં કોરોના ટાઈમ્સ દરમિયાન વાંચેલું. પુસ્તકનું નામ હતું ધ $1 ટ્રિલિયન કોચ. $1 મિલિયન કોચ નહીં, $1 બિલિયન કોચ નહીં, $1 ટ્રિલિયન કોચ. આ પુસ્તકમાં હાવ અ ફૂટબોલર હી ટ્રેન્ડ આઈટી એક્ઝિક્યુટિવ્સ એની બધી વાતો લખેલી હતી. અને સામાન્ય આઈટી એક્ઝિક્યુટિવ્સ નહીં, આ ફૂટબોલર, a પ્રોફેશનલ ફૂટબોલર અને thereafter a ફૂટબોલ કોચ બિલ કેમ્બેલ, એમણે ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેન અને કોચ કર્યા છે. હવે આ વાત માનવામાં જલ્દી આવે નહીં કે એક ફૂટબોલર કેવી રીતે આઈટી કંપનીના એક્ઝિક્યુટિવને ટ્રેનિંગ અને કોચિંગ આપે. બીજા એક ગૂગલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ જોનાથન રોઝનબર્ગ, એને પણ ટ્રેનિંગ બિલ કેમ્બેલે આપી છે. બીજા એક આઈટી એક્ઝિક્યુટિવે પોતાનો અનુભવ લખ્યો છે, એરિક સ્મિથ્સ, કે મને પણ બિલ કેમ્બેલે ટ્રેન કર્યો છે. આ વાત સાંભળીને આપણા મનમાં ચોક્કસ એક પ્રશ્ન તો ઊભો થાય કે હાઉ કેન અ ફૂટબોલર ટ્રેન આઈટી એક્ઝિક્યુટિવ્સ? કારણ કે એ બંને ફિલ્ડ વચ્ચે કોઈ સંબંધ જ દેખાતો નથી ને. પણ બહુ જ સરસ વાત જેમને ટ્રેનિંગ લીધી એ તમામ આઈટી એક્ઝિક્યુટિવ્સે લખી છે કે વોટ ડીડ વી લર્ન ફ્રોમ બિલ કેમ્બેલ. તો આ લોકોએ લખ્યું છે કે કોઈને ટ્રેનિંગ અને કોચિંગ આપવા માટે તમારે એ કંપનીની પ્રોડક્ટ, એ કંપનીની સેલ્સ કે માર્કેટિંગ સ્ટ્રેટેજી એ કંઈ જ જાણવાની જોવાની જરૂર નથી. તો આપણને એમ થાય તો પછી શું ટ્રેનિંગ આપવાની? એ લખે છે, ટુ ટ્રેન અ પર્સન you only need to know the dynamics in the team that he is working. જે ટીમ છે, જે મેનેજમેન્ટ ટીમ છે, ફર્સ્ટ લેવલ, સેકન્ડ લેવલ, થર્ડ લેવલ, એ ટીમમાં ડાયનામિક્સ કેવું છે, એટલે કે અંદરના સંબંધો કેવા છે, એકબીજાને કેટલા સમજી શકે છે ટીમમાં, એકબીજાને કેટલા સ્વીકારી શકે છે ટીમમાં, એકબીજાના વિચારો પ્રેમથી, શાંતિથી સાંભળી શકે છે, વિમર્શ કરી શકે છે, એ સંબંધો દરેક ટીમ મેમ્બર્સના કેવા સ્ટ્રોંગ છે, એની ઉપર જ બિલ કેમ્બેલ એ પોતે ટ્રેનિંગ આપતા. કારણ કે પોતે કહેતા કે ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ કેન વિન મેચેસ બટ ઓનલી અ ટીમ વર્ક કેન વિન ટોર્નામેન્ટ્સ. એ એમના ફૂટબોલના અનુભવ પરથી કહેતા. એ પ્રિન્સિપલ એમણે એપ્લાય કર્યો આઈટી એક્ઝિક્યુટિવ્સની સિનિયર મેનેજમેન્ટ ટીમ્સમાં કે ઇન્ડિવિજ્યુઅલી તમે બુદ્ધિશાળી છો, હોશિયાર છો, ટેલેન્ટેડ છો, પણ તમારે ગ્રો થવું હોય, જાયન્ટ એમએનસી તરફ જવું હોય તો તમારે ટીમ વર્ક, ટીમ ડાયનામિક્સ પ્રોપર જોશે. એટલે સારાંશ રૂપે વાત એ છે કે ટ્રેનિંગ અને કોચિંગ માટે પ્રોડક્ટ્સ, માર્કેટિંગ, સેલ્સ જાણવા જોવાની જરૂર બહુ હોતી નથી. મુખ્ય નિર્ણાયક વ્યક્તિઓ છે અને અંદર સંબંધો કેટલા છે ને એ જ અગત્યનું છે. બાકી ક્વોલિટી, ક્વોન્ટિટી, સેલ્સ, માર્કેટિંગ ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ ધ યુનિટી ઇન ધ ટોપ ટીમ. એટલે એક ફૂટબોલર આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કરી શકે તો અમે તો સમાજની વચ્ચે રહ્યા છે, તમને થોડુંક માય ફેમિલી વિશે વાત તો કરી શકીએ.